નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત લાઈવમાં આપ સૌનું સ્વાગત છે। ગત મોડી રાત્રિના વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં વાસુકી મંદિરની સામે એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હોય, જે બનાવમાં મોડી રાત્રિના પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજરોજ મંગળવારે સવારે સ્થાનિક લોકો દ્વારા વાંકાનેર મોરબી હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે। તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। હાઈવેની બંને તરફ મહિલાઓ અને સ્થાનિક લોકોના ટોળા એકત્રિત થઈ અને હાઈવે પર બેસી જઈ હાઈવે જામ કરેલો છે, જેમાં સ્થાનિક નાગરિકોની માંગ છે કે આ બનાવમાં યુવકના હત્યારાઓને તાત્કાલિક અસરથી ધરપકડ કરી તેનું સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે, તેની માંગ સાથે સ્થાનિક નાગરિકો હાલ હાઈવે પર બેસી જઈ ચક્કાજામ સર્જ્યો છે। તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। મહિલાઓ બંને હાઈવે પર બેસી જઈ ચક્કાજામ છે। આ લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। વાંકાનેર બંને તરફ હાઈવે પર ટ્રાફિક જામ કરવામાં આવેલ છે। બંને તરફના તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। સ્થાનિક લોકો હાઈવે પર ઉતરી આવી આ સ્થાનિક મહિલા જે અહીંયા ચક્કાજામ કરી રહી છે તેમને આપણે પૂછીએ શું છે તમારી માંગ। હાઈવે ઉપર જે ચક્કાજામ કર્યો છે શું છે તમારી માંગ? અમારી માંગ છે અમારે ઈ માણસ જે હોય એને હાજર કરો ને અમને ન્યાય આપો, બીજું કાંઈ અમારે જોતું નથી। બસ એને ભરી બજારમાં સર્કસ કાઢવાનું પાટિયું બાંધો, આમ લખીને પેટ માથે લખીને પાટિયું કાઢો, આમ જોતા જાય કે હવે આમ કોઈ નહીં કરી આવું। મારવો તો એને મારતો જવાનો, મારવો તો હાથ પગ ભાંગવા, આજાનથી નો તો કાઢી મેકવો। હું એના બાપનો બાજરો બગાડ્યો તો। જે આરોપીઓ જે યુવાનની હત્યા કરી છે એનું કારણ શું છે? કાંઈ તો ઈ જ નથી કે કાંઈ નહીં, દાદાગીરી ઈ લોકોની દાદાગીરી આવા કેટલાય ખબરે નથી અને એને માર નાખ્યો। એનું બાનું છે હજી એને પૂછો આવડા છોકરાને બોલાવી અને એને કીધું કે ફોન કર્યા તને બચાવવા આવે, આવડા છોકરાને બચાવવા આવ્યો ને એને માર નાખ્યો। આ અમારા પડાની અંદર દારૂથી 20, 30, 35 છોકરા મરી ગયા। એ હમણાં લિસ્ટ તમને લિસ્ટ બતાડું, તમે આવજો। એટલે કે આરોપીઓ તમે જે વાત કરી રહ્યા છો તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા છે। હા, ફૂલ ગુનાહિત છે। ગાંજા દારૂ તમે અમારા છોકરાની હાલત જોવો, હજી તમારે જોવું હોય તો હાલો ખાટલામાં પડ્યા એની દશા જોઈ આવો અને લઈ જાતો અહીંયા। આજે અમારો 20 વર્ષનો અમારો ભાણેજ થાય એનો મર્ડર કર્યું છે, બરાબર। કાલ સવારે ખમી જાવ, આજ નહીં કરો તો કાલ સવારે પાછું ઉભું હશે અને બધાને ખબર છે શેરીના નાકે નાકે દારૂ વેચાય ખુલે આમ। પોલીસ વાળા પણ અહીંયા ઉભા હોય છે, જોતા હોય, એમને બધી ખબર છે, છતાં કેમ કઈ પગલા લેતા નથી? કોનાનું કોણ એને હપ્તા કોણ અમે છે, બરાબર? નો થતું હોય તો સમાજને સોંપી દો। કોળી સમાજ બેઠા, ઠાકોર સમાજ બેઠા, અન્ય સમાજ બેઠા છે, દારૂ માટે લડવાવાળા છે, જીવે છે, હજી મરી નથી ગયા, બરાબર? તમે જે વાત કરી છો એ દારૂનો ધંધો કરે છે એવું કેવું? હા, બધાને ખબર જ છે, બરાબર છે, બધાને ખબર છે, ખુલ્લે આમ ખબર છે, એમાં કોઈ ઓલું નથી। અને આ મર્ડર થયું નહીં, બીજી વાર નો થાય અને આ લોકોને ન્યાય મળવો જ જોઈએ આજે। અમે રજૂઆત ઘણી કરી છે પોલીસ સ્ટેશને, પણ અમારું પોલીસ વાળાએ કોઈ સાંભળ્યું નથી। અમારી ઘણી ફરિયાદ ગઈ છે પોલીસ સ્ટેશને, પણ અમારી કોઈ રજૂઆત સાંભળી નથી। અને આ ગરીબ માણસને મરવી નાખ્યા, અમારા નવાપરાના છોકરા વંધાય કાઢી નાખ્યા। નાના છોકરા મેથીની તો વિચાર કરો, નાની બાયું રંડાણ્યું છે બિચારી, આવડા છોકરા દારૂ પીવે, ઘરમાં ખીચડી ખાવા ન હોય અને એનો બાપ દારૂ પીને આવે અને છોકરા ખીચડી વગરના રોતા હોય ને કરવાનું શું? દેખાય ધમલન દેખાય, વિચાર કરો, બધાને દેખાય। તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે જે યુવાનની જે હત્યા કરેલ છે તે આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરી તેને સ્થળ પર લાવી તેનું યોગ્ય કાયદાનું ભાન કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। વાંકાનેર મોરબી હાઈવે પર બંને તરફ સ્થાનિક લોકો અને મહિલાઓ હાઈવે પર બેસી જઈ અને ચક્કાજામ સર્જી દીધો છે। હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સ્થાનિક લોકો સાથે સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ તમે લાઈવ દ્રશ્યો બંને તરફના જોઈ રહ્યા છો।
સ્થાનિક લોકોની માંગ છે કે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય અને અવારનવાર આવા કાર્ય કરતા હોય ત્યારે એમની યોગ્ય કાયદાનું ભાન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો લોકો હાઈવે પર બેસી ગયા છે. જોઈ રહ્યા છો તમે અહીંયા લાઈવ દ્રશ્યો. આ મહિલાઓ હાઈવે પર બેસી અને ચક્કા જામ કરી પોતાની માંગ દોહરાવી રહી છે પોલીસ સમક્ષ. તમે જોઈ રહ્યા છો સ્થાનિક લોકો હાઈવે પર બેસી અને ચક્કા જામ સર્જી દીધો છે. લોકો એમ કે હોળ વરાનો હે બરાબર, હોળ વરાનો હે એ લોકો એમ કે હે તો પછી દારૂ પીવાની કેમ ખબર પડે હે? મારા છોકરાને મારવાની કેમ ખબર પડી? મારા છોકરાને ખોદા મારવાની ખબર પડી તો પોલીસ વાળા એમ કે અમે જાહેરમાં ન મારી હોળ વરાનો હે તો હોળ વરાનો હે તો દારૂ પીવાની કેમ ખબર પડે? ત્યારે હોળ વરાનો નથી તો હવે એને અહીંયા જ લઈ આવો, અહીંયા જ લઈ આવો બરાબર. હું દીકરાનો બાપ બોલું, હું બે પગે અપંગો બરાબર. હા, મારે ન્યાય જોઈ, ન્યાય, બીજું કઈ નહીં. મારે ન્યાય જોઈ, ન્યાય. હાલો ન્યાય, હાલો ન્યાય જોઈ, ન્યાય. હાલો, કારણ કે પોલીસ વાળા એમ કે હોળ વરાનો હે તો અમે હાથ નો ઉપાડી. હોળ વરાનો હે તો એને ખોદા મારવાની ખબર પડી? એને ખોદા મારવાની ખબર પડી? મારે ન્યાય જોઈ, બીજું કઈ નહીં. ન્યાય જોઈ, મારે ન્યાય જોઈ. ન્યાય વગર હું અહીંથી ઉભો નથી થવાનો. એના મા બાપ હોળ વરાના હે, દારૂ પીવાની રજા દે ને ગોદા મારવાની રજા દે તો દેવાય ને મા બાપ ને ખોદા, મા બાપ ને ખોદા મરાય. તમે જોઈ રહ્યા છો લોકોનો રોષ છે. લોકો રોડ ઉપર ઉતરી અને તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી સ્થળ પર લાવી અને તેને યોગ્ય કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છે. હાઈવે પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો છે. સ્થાનિક લોકો દ્વારા યુવાનના હત્યારાને ઘટના સ્થળે લાવી અને તેની યોગ્ય કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા પાંચેય આરોપીઓ પોતાના હાથવેતમાં જ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેથી ટૂંક સમયમાં આ મામલે પોલીસ દ્વારા હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો.